સુરતમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। મેઘરાજાની ધુવાધાર બેટિંગ જોવા મળી છે। તો સુરતમાં પણ સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। ધોધમાર વરસાદથી જનજીવન અસરગ્રસ્ત થયું છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો। સુરત શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। આ સાથે ઓલપાડમાં 44 મીમી વરસાદ નોંધાયો છે। તો સુરતમાં સતત 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે અને આજે પણ વહેલી સવારથી જ વરસાદ ખાબકી રહ્યો છે। રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ ઉઠ્યું છે। જિલ્લાના તમામ જે તાલુકાઓ છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ખેતરો બેટમાં ફેરવાયા છે તો બીજી તરફ ઓલપાડમાં 44 મીમી વરસાદ નોંધાયો છે। તો આ સાથે સુરતમાં પણ મેઘરાજાએ ધુવાધાર બેટિંગ કરી છે। સતત વરસાદના કારણે શાળા કોલેજોમાં રજા આપવામાં આવી છે। ઓલપાડમાં પણ 44 મીમી વરસાદ નોંધાયો। સતત ત્રીજા દિવસે પણ સુરતમાં અવિરત વરસાદ નોંધાયો છે। તો વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની જે રીતે આગાહી કરવામાં આવી હતી તે જ પગલે સુરતના અન્ય તાલુકાઓમાં પણ વરસાદ, તમામ જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાતના તમામ જે જિલ્લાઓ છે ત્યાં પણ અવિરત વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ થતા લોકો પરેશાન થયા છે। જનજીવન પ્રભાવિત થઈ ઉઠ્યું છે।